તો અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે પરિસ્થિતિની વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ફાયર કર્મચારીઓ અને 108 કર્મીઓની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે। મનપા ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે। આગામી આદેશ સુધી હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપી દેવાયા છે। અમદાવાદના ફાયર કર્મચારીઓ અને 108ના તે તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી। મનપા ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે। આગામી આદેશ ન મળે ત્યાં સુધી હેડક્વાર્ટર ન છોડવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે। આપને જણાવીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને તમામ જગ્યાએથી એક બાદ એક જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે તેની વચ્ચે અમદાવાદથી આ મહત્વના સમાચાર। મનપા ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે। સંવાદદાતા મોનિકા આહિર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મોનિકા, અત્યારે હાલ જે દેશમાં સ્થિતિ પ્રવર્તમાન છે તેને લઈને અનેક અધિકારીઓની રજા કેન્સલ કરવામાં આવી, રદ કરવામાં આવી। અમદાવાદના ફાયર કર્મચારીઓની પણ રજા રદ કરવાની જાણકારી સામે આવી રહી છે। બિલકુલથી તોરલ, જે પ્રમાણે ભારત અને પાકની વચ્ચે જે તણાવની સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને હવે મહત્વના સમાચાર છે। મનપા ફાયર વિભાગના જે અધિકારીઓ જે છે તેઓની રજા જે છે રદ કરવામાં આવી છે। સાથે જ 108ના જે તમામ કર્મચારીઓ જે છે તેઓ લોકોની પણ રજા રદ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં જે તેઓ લોકોને આદેશ પણ આપી દેવામાં આવ્યો છે કે જે પ્રમાણે જ્યાર સુધી ઉપરી લેવલથી આદેશ ના આવે ત્યાર સુધી તેઓ લોકોને હેડક્વાર્ટર પણ ન છોડવાની પણ જે સૂચના આપવામાં આવી છે। તમામ જાણકારી માટે તો અમદાવાદના ફાયર કર્મચારીઓ અને 108ના કર્મચારીઓની રજા રદ કરવાનો નિર્દેશ કરી દેવામાં આવ્યો છે। આગામી આદેશ ન મળે ત્યાં સુધી હેડક્વાર્ટર ન છોડવા માટેના આદેશ આપી દેવાયા છે।